સ્વાગત છે। મોડાસા સંચાલિત શ્રી આર.જે. પટેલ સત્યમ વિદ્યાલય ખાતે શિક્ષણને પ્રોત્સાહન આપતા ભવ્ય ત્રિવેણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। શાળા પ્રવેશોત્સવ, સ્ટુડન્ટ્સ પબ્લિક રીડિંગ લાઇબ્રેરી તેમજ શિશુ વિહાર કેન્દ્રના દીપ પ્રાગટ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મંગલમય પ્રસંગે ધનસુરા સ્થિત રામજી મંદિરના પરમ પૂજ્ય મહામંડલેશ્વર પુરુષોત્તમ દાસજી મહારાજ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે પોતાના આશીર્વચનમાં બાળકોને શિક્ષણ સાથે સંસ્કારના મૂલ્યો અપનાવવા પ્રેરણા આપી હતી। કાર્યક્રમમાં વિદ્યાલયના પ્રમુખ, ટ્રસ્ટી મંડળના સભ્યો, શિક્ષકગણ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। નવા પ્રવેશ મેળવનારા નાના ભૂલકાઓનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। બાળકોને ચોકલેટ અને પેનનું વિતરણ કરી શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો, જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો। આ ઉપરાંત વિદ્યાર્થીઓમાં વાંચનની અભિરુચિ વિકસે અને જ્ઞાનનો વ્યાપ વધે તે હેતુથી સ્ટુડન્ટ્સ પબ્લિક રીડિંગ લાઇબ્રેરીનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। સાથે જ નાના બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખી શિશુ વિહાર કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। શિક્ષણ, વાંચન, સંસ્કૃતિ અને બાળ વિકાસને સમર્પિત આ ત્રિવેણી કાર્યક્રમ સત્યમ વિદ્યાલય માટે એક યાદગાર પ્રસંગ બની રહ્યો હતો।